ઓમ શાંતિ. બાળકોના ઉછેરમાં, બાળકોની પરવરિશમાં ક્યાં કમી રહી જાય છે, અથવા તો આપણે આટલું બધું કેર કરીએ છીએ છતાંય ક્યારેક બાળકો મેન્ટલી સશક્ત નથી થતા માનસિક રૂપથી, અને ઘણી વખત એમને એટલા બધા નેગેટિવ વિચાર આવતા હોય છે. ઇવન એમને કાઉન્સેલિંગમાં પણ લઈ જવા પડે છે, ઊંઘની દવાઓ પણ લેવી પડતી હોય છે, ઘણીવાર એવા મગજના ડૉક્ટર પાસે પણ લઈ જવા પડે છે. આવા ઘણા કેસીસ આપણે સાંભળ્યા હોય છે. તો વાય? અને ઘણી વખત બાળકોનો સ્વભાવ છે તો એટલો બધો ગુસ્સાવાળો થઈ જાય છે. ઘણીવાર મા બાપ કહેતા હોય એને જેમ કરવું એમ કરવા દો, એને કંઈ કહેવાનું નહીં એમ, હે ને? તો મતલબ આપણે પોતાને કેર કરવી પડે છે કે એને મતલબ એ ગુસ્સે ના થાય, કે એને કોઈ તકલીફ ના પડે, એનું ધ્યાન આપણે રાખવું પડે. ઇવન આપણે આપણા ઇમોશન્સને પણ દબાવવા પડે છે, અને આપણે એને કંઈ કહેવા જેવું એ કંઈ પણ નહીં શકતા, હે ને? કે તું તારી આટલી કેર કરજે, આટલું ધ્યાન રાખજે. ઇન્સ્ટન્ટ આપણને રિપ્લાય એના તરફથી મળતો હોય છે. અને ઘણીવાર આપણું જે એક્સપેક્ટેશન હોય છે એના કરતાં થોડું વિરુદ્ધમાં જ એનો રિપ્લાય મળતો હોય છે, અથવા એનું બિહેવિયર એવું આપણી સાથે હોય છે એમ. તો શા માટે એવું, હે ને? તો આપણે એક વાત જોઈએ કે એક વખત મારા સોસાયટીની અંદર એક બેન અને એક દાદા આમને સામને રહેતા હતા. પેલા બેન એના પરિવાર સાથે રહેતા હતા અને દાદા એકલા જ રહેતા હતા. તો એક વખત નર્સરીવાળો સોસાયટીમાં આવ્યો, અને સોસાયટીમાં જ્યારે આવ્યો એટલે બંને સાથે એક જ છોડ લીધો. દાદાએ જે લીધો એ જ પેલા બહેને લીધો, એમને પણ એ જ ગમી ગયો. અને પછી બંને ગેલેરીમાં એને વાવ્યો કુંડાની અંદર, અને એટલું સરસ છોડનું એણે જતન કર્યું પેલા બેને. ટાઈમે ટાઈમે ખાતર, ટાઈમે ટાઈમે પાણી, ટાઈમે ટાઈમે એને ખોદવું, હવા પાણી આ તે વોટેવર દરેક વસ્તુનું એને ધ્યાન રાખ્યું. અને દાદાજી થોડા કેરલેસ હતા, ક્યારેક ક્યારેક ધ્યાન આપે, પાણી નાખે, ક્યારેક એવી રીતે. તો પેલા બેનનો છોડ તો ટૂંક સમયની અંદર જ એટલો બધો હર્યો ભર્યો થઈ ગયો અને મોટો થઈ ગયો. પેલા બેન બહુ જ ખુશ થઈ ગયા. અને પછી જ્યારે દાદાનો છોડ છે એ એટલો બધો વિકાસ નહોતો પામ્યો, થોડો થોડો આમ મુરઝાયેલો, અને એટલું બધું મતલબ મોટો પણ નહોતો થયો. અને તો પેલા બેનને અંદરથી ગર્વ થવા લાગ્યો. એટલા બધા ખુશ થતા હતા કે જો ને દાદાએ છોડ તો લીધો, પણ એનું કેર તો કરવી જોઈએ ને, એનું જતન તો કરવું જોઈએ ને વૃક્ષનું એમ. એને મનમાં અંદર અંદર સવાલો થતા હતા એમ, મારો છોડ કેટલો સરસ છે, એમનો છોડ જોવે ને એમનો છોડ જોવે, બંનેને કમ્પેર કરે, તો સરખામણી કરે એટલે એને પોતાનો છોડ બહુ જ સરસ લાગ્યો એમ. હવે એક વખત દાદા ઊભા હતા, કોઇન્સિડન્સલી દાદાનું પણ આવું અને બેન પણ ત્યાં હતા. તો એણે કહી દીધું કે દાદા તમારો છોડ તમે થોડું ધ્યાન રાખતા હોય તો, થોડું પાણી ને બધું સમય પર આપતા હોય તો, ખાતરને તો થોડો વિશેષ થાય ને. તો દાદાએ કીધું, દાદાએ ખાલી હસ્યા અને કીધું હા હા જરૂર રાખીશું ધ્યાન એમ. પછી એવું થયું કે થોડા સમય પછી પેલા બેનનો છોડ તો ઓલરેડી બહુ જ મસ્ત વિકાસ પામી ગયો હતો, બહારથી એકદમ હર્યો ભર્યો થઈ ગયો હતો, અને દાદાનો છોડ તો એઝ ઇટ ઇઝ. પણ એક વખત હમણાં થોડા સમય પહેલાં વરસાદ અને વાવાઝોડું આવ્યું. તો વરસાદ અને વાવાઝોડા પછી સ્વાભાવિક છે કે આપણે દરેક વસ્તુ ચેક કરીએ કે ક્યાંય કંઈ નુકસાન તો નહીં થયું ને. તો પેલા બેન ગેલેરીમાં આવ્યા, એમણે જોયું, અને એવું થયું કે દાદા પણ એ જ સમયે ગેલેરીમાં આવીને જોયું. તો પેલા બેનનો છોડ જે એકદમ હર્યો ભર્યો હતો, તો એ છોડ આખો જળમૂળથી નીકળીને પડી ગયો હતો. જ્યારે દાદાનો છોડ એઝ ઇટ ઇઝ હતો, દાદાના છોડને કાંઈ નહોતું થયું, એ જ કન્ડિશનમાં ત્યાં હતો એમ. તો દાદાએ જોયું, પેલા બેને પણ જોયું. તો પેલા બેને દાદાને પ્રશ્ન કર્યો કે દાદા, મારો છોડ તો આટલો મોટો હતો અને એટલો બધો હર્યો ભર્યો હતો, અને એટલી બધી કેર પણ એની થતી હતી, છતાંય આટલા વરસાદ અને વાવાઝોડાની અંદર એ તો જળમાંથી જ નીકળી ગયો. જ્યારે કે તમારો છોડ એટલો હર્યો ભર્યો નહોતો દેખાતો બહારથી, અને છતાંય આટલા વરસાદ વાવાઝોડામાં એ પડ્યો નહીં. તો આવું શા માટે? તો દાદાએ એવું કહ્યું કે તમે છોડને સમયે સમયે જે જરૂર પડી એ દરેક વસ્તુ એને પ્રોવાઈડ કર્યું. ખાતર, પાણી, એને ખોદવું, જેટલી કેર કરવાની બધી તમે કેર કરી, એટલે બહારથી હર્યોભર્યો થઈ ગયો. અને એને પાણી માટે કે બીજા કશા માટે, કોઈ જ વસ્તુ માટે એને જરા પણ મહેનત ન કરવી પડી, સંઘર્ષ ન કરવો પડ્યો તમારા છોડને.
કેમ કે ઓટોમેટિક એને બધું ટાઈમ પર મળતું હતું. જ્યારે મારો છોડ ક્યારેક પાણી મળે ના મળે તો એણે પોતાનું જીવન ટકાવી રાખવા, એણે પોતાની જાતને ટકાવી રાખવા માટે એને એના મૂળિયા અંદર સુધી ગાળવા પડ્યા ના. તો અંદરથી એ બહુ સક્ષમ થવા લાગ્યો. તો અંદર સુધી જ્યારે એના મૂળિયા ગયા, એ પોતે સક્ષમ થઈ ગયો, સ્ટેબલ થઈ ગયો, એટલે બહાર તો વિકાસ ઓછો થાય ને, એટલે ધીરે ધીરે પછી એ બહાર વિકાસ થાત. પણ તમે શું કર્યું કે સમય બધું આપ્યું, એટલે એ પોતે પોતાનો સંઘર્ષ કરવાનું કે પોતાના જીવનની કેવી રીતે એ બીજા પર মানে તમારા પર આધારિત થઈ ગયો એ. અને જ્યારે એને જરૂર પડી ત્યારે એને તો આવડતું જ નહોતું, એને તો સંઘર્ષ કેવી રીતે કરવો, મહેનત કેવી રીતે કરવું, પોતાનું જીવન કેવી રીતે ટકાવી રાખવું, એ તો એને ખબર જ ના પડી. તો આ જ વસ્તુ બાળકોની પરવરિશમાં પણ થાય છે. આપણે શું કરીએ છીએ, ઇટ્સ વેરી ગુડ કે આપણે બાળકોને સમય પર ધ્યાન આપીએ છીએ, કેર કરીએ છીએ અને દરેક વસ્તુ હાજર કરીએ છીએ. આપણે એ હોવું જોઈએ, રાઈટ છે. પણ ઘણીવાર આપણી જે કેર છે, આપણી એના માટેની ચિંતા છે, આપણો એના માટેનો મોહ છે, પ્રેમ નહીં. કેમ કે મોહ વસ્તુ એવી છે ને કે એ મોહ એને આપણે ડિપેન્ડન્ટ બનાવી દઈએ છીએ આપણા ઉપર, એને આપણા પર આધારિત બનાવી દઈએ છીએ. એને જીવનમાં જો થોડોય સંઘર્ષ કરવો પડ્યો હોય, થોડી એ મહેનત કરવી પડી હોય, તો એ દરેક પરિસ્થિતિને સમજીને એ હતાશ ના થાય, નિરાશ ના થાય અને એ પરિસ્થિતિમાંથી બહાર આવી જાય. ઘણીવાર આપણે કહીએ છીએ ને કે અમુક છોકરા એવા હોય છે કે અમુક દીકરા દીકરીઓ એવા હોય છે કે આપણે કહીએ એને મોકલ્યો છે ને કામ પાર પાડીને આવશે, ગમે તેવા લોકો હશે ને તો એ બધાને હેન્ડલ કરી લેશે. અને ઘણા છોકરા એવા હોય કે બોલે નહીં ને, દીકરી હોય કે દીકરો હોય તો આપણે શું કહીએ, એને મોકલીશું પણ ખબર નહીં એવું કામ થાય કે કેમ એમ. કેમ કે એને માનસિક રૂપે આપણે સશક્ત નથી કર્યા, એને જરાય કોઈ વસ્તુમાં મહેનત જ નહીં કર્યું, એને બધું ઇઝી વેમાં મળ્યું છે એમ. એને માંગ્યું નથી અને પહેલાં એને બધું હાજર થયું છે ને. તો એ અંદર મનથી સશક્ત હોતા નથી. તો એ જ રીતે આપણે જોઈએ કે બાળકોને પણ આપણે ઘણીવાર આપણે તમે જો એવી પરિસ્થિતિઓ સર્જાય છે, ઇવન એના ક્લાસમેટ તરફથી કે એના ફ્રેન્ડ સર્કલ તરફથી ઘણી એવી પરિસ્થિતિઓ થતી હોય છે. કારણ કે આપણે 24 કલાક તો આપણે એની સાથે હોતા નથી, અને 24 કલાક નથી હોતા આપણે એની સાથે, એટલે શું થાય છે કે જ્યારે એને જરૂર હોય છે ખરેખર, અને એ સમયે જ્યારે એકાંતનો અનુભવ કરે છે, માનસિક રૂપે એ પોતે સશક્ત નથી, કે એનું ફ્રેન્ડ સર્કલ આવું છે, કે એને એકલો પાડ્યો છે, કે એનું કોઈ દોસ્ત નથી બનતું, કે વોટેવર એનો નેચર. કારણ કે ઘણીવાર એવું હોય છે કે આપણું નેચર એવું હોય છે કે આપણે પોતે બધાની સાથે એડજસ્ટ નથી કરી શકતા, હે ને. કારણ કે દરેકની એક વ્યક્તિગત લાઈફ છે, વ્યક્તિગત નેચર છે એનો. તો દરેક પરિસ્થિતિમાં પોતાને મેનેજ કરવું, પોતાને એડજસ્ટ કરવું, એ એને આપણે માનસિક રૂપે સશક્ત નથી બનાવ્યો. અને એના કારણે શું થતું હોય છે કે બધાથી એકલો તો લોનલીનેસ, એકલવાયુ એને લાગે છે એમ, અને એમાં એ પોતે ડિપ્રેશનમાં આવી જાય છે. આવા ઘણા કેસ પણ આવે છે, અમારી પાસે પણ આવે છે એવા કેસ. એટલે જ હું તમને આ જણાવી રહી છું, તમે આ ધ્યાનથી સાંભળશો એવી વિનંતી છે, કે જેથી કરીને તમારા બાળકોનું પણ તમે ઉજ્જવળ બનાવો જ છો, બનાવી જ રહ્યા છો. બટ અમારો એક પ્રયાસ છે કે બાળકોને સૌથી સારામાં સારું જીવન પ્રાપ્ત થાય. તો આપણે જોઈએ કે ઘણા લોકો તો સુસાઇડ કરવાનું વિચારે છે, અને ઘણા સુસાઇડ કરવાના પ્રયાસ પણ કરી ચૂક્યા હોય છે, કાઉન્સેલિંગ પણ કરાવવું પડે છે, મગજની દવા પણ ખાવી પડે છે નાની એજમાં, હે ને. કેમ કે ઘણી વખત એવું હોય કે પોતાના પેરેન્ટ્સને અમુક વસ્તુ કહી ના શકે ને, અને મનમાં એ દુઃખી થાય. એવું એનો કોઈ ક્લોઝ ફ્રેન્ડ પણ ના હોય કે જેની સામે એ શેર કરી શકે એમ, તો મનમાં મૂંઝાય છે. એટલે બચપનથી જ આપણે એનું એવું ઘડતર કરીએ, એને સેલ્ફ ડિપેન્ડન્ટ બનાવીએ કે આપણા પર એ ડિપેન્ડ રહે, આપણા પર આધારિત રહે, એ રીતનું જીવન નહીં. એનું ઘડતર જ એ રીતનું થાય કે એ પોતે એટલો સક્ષમ બને ને, કે કેવા પણ લોકો હોય, કેવી પણ પરિસ્થિતિ હશે, કેવા પણ લોકોનું કેવું પણ બિહેવિયર હોય, વર્તન હોય. કેમ કે આપણે ક્યાંય પણ જઈએ છીએ
તો આપણે જેવું ઈચ્છા રાખીએ છીએ કે આ મારી સાથે આવું વર્તન કરે, કે મારી સાથે આવો વ્યવહાર કરે, કે આવા શબ્દોનો પ્રયોગ કરે, આવી આપણી આશા છે, અને જ્યારે પૂરી ના થાય એટલે આપણે પોતે ડિસ્ટર્બ થઈ જઈએ છીએ ને, મેન્ટલી ડિસ્ટર્બ થઈ જઈએ છીએ, એ મોટા હોય કે નાના હોય, કોઈ પણ હોય એમ. તો એ રીતે બાળકોનું પણ એવું છે કે બહારથી આપણને બહુ હેલ્ધી લાગે, તંદુરસ્ત લાગે, પણ અંદરથી એ કમજોર રહે છે. જ્યારે ઘણા છોકરા તમે જોજો, એના મા બાપ એટલું ધ્યાન નહીં આપતા હોય, એને એની પોતાની જ સ્ટ્રગલ કરવા દેતા હોય છે, એ છોકરાઓ બહુ આગળ આવતા હોય છે. કારણ કે એ દરેક પરિસ્થિતિ, સમાજ અને એ બધું જોઈને, ફેસ કરીને આવેલા વ્યક્તિઓ છે, અને કોઈ પણ પરિસ્થિતિમાં હારતા નથી. પ્લસ ઘણાનું નેચર એટલો બધો મિક્સિંગ નેચર બની જાય છે, અને એમ કહેવાય કે એટલો બધો બધાની સાથે એ પ્યારથી રહેશે, એને કોઈ અભિમાન નહીં હોય, કેમ કે દરેક વસ્તુ એ નીચેથી ઉપર આવેલ વ્યક્તિ છે ને, સ્ટ્રગલ કરીને. તો આપણા બાળકોને આપણે બેક સપોર્ટ કરીએ, બટ જીવનમાં આગળ વધવા માટે, એટલે કીધું કે આઈક્યુ અને ઇક્યુ. તો કંપનીની અંદર પણ તમે જુઓ, વધારે પડતા શેની જરૂર છે? ઇક્યુની જરૂર હોય છે, હે ને. ઇન્ટેલિજન્ટ તો બધા જ હોય છે, હોશિયાર બધા હોય, ડિગ્રી છે, સૌથી બેસ્ટ માર્ક્સ છે એના, પણ મનથી સશક્ત બનાવવા માટે ખાસ તો આપણે બાળકોની કાળજી પણ, એટલે બાળકોની કાળજી અને છોડની કાળજી સેમ થિંગ, હે ને. તો એને પણ એની જડો મજબૂત કરવી પડશે, મનથી સશક્ત થવું પડશે. અને એના માટે આપણે ખાસ બાળકો માટે પણ રાજયોગ શિબિરનું આયોજન દર વેકેશનમાં કરતા હોય છે. ઇવન ક્યારે પણ કોઈ બાળક એવી રીતે મેન્ટલી થોડું ડિસ્ટર્બ હોય, કોઈ ડિપ્રેશનમાં હોય, ચાહે એક્ઝામ ફોબિયા હોય, કે એક્ઝામને લઈને, કે ભણતરને લઈને, કે ફ્રેન્ડ રિલેશનને લઈને તકલીફમાં હોય, ત્યારે રાજયોગ મેડિટેશન જો એ શીખેલા હોય, અને અથવા તો એનો રોજ વધારે નહીં તો એટલીસ્ટ 10 મિનિટ પણ એ મેડિટેશન જે શીખવાડીએ છીએ એ કરે 24 કલાકમાંથી 10 મિનિટ. ઘણા કે ટાઈમ નથી, આપણે જોઈએ કે ફોનને કેટલો આપણે સમય આપીએ છીએ, હે ને. તો એ 10 મિનિટ પણ આપે ને, તો એ દરેક પરિસ્થિતિમાં એ આગળ આવી જાય છે. ઇવન આપણે 24 કલાક નથી હોતા, બટ એની રીતે એ બધું મેનેજ કરી લે છે, એ બધું હેન્ડલ કરી લે છે. એટલે આપણે કહીએ કાં તો ક્યાંય જાય ને તો પાછી ના આવે, એની રીતે એનું કામ એ કરી લે. તો ખાસ આપનો પરિવાર, આપના બાળકો સશક્ત રહો, ખુશ રહો, એવી અમારી હૃદયની ખૂબ ખૂબ શુભકામનાઓ છે. ઓમ શાંતિ.